જય દ્વારકાધીશ બધા જ વાલા મિત્રોને। તો આજના વિડીયોમાં કરીશું આપણે કુશિયાનું કટિંગ અને કુશિયાનું સ્ટિચિંગ। જેને ખરેખર ઘરે બેઠા કાપડા શીખવા છે ફ્રીમાં, તો તેના માટે મેં એક પ્લેલિસ્ટ બનાવી છે। તો મારી ચેનલ પર જઈને પ્લેલિસ્ટમાં તમે જોઈ શકો, જેમાં આપણે 4 ભાગ કર્યા છે। પહેલા ભાગમાં આવશે કાપડાનું કટિંગ, બીજા ભાગમાં આવશે કાપડાનું કુશિયાનું કટિંગ અને સ્ટિચિંગ, ત્રીજા ભાગમાં અસ્તર જોઈન કરવાનું। તો અસ્તર જેટલું કટિંગ ને સ્ટિચિંગ મહત્વનું છે એટલું જ અસ્તર બહુ જ મહત્વનું છે। કઈ રીતે જોઈન્ટ કરવું, કયા પાર્ટ સામે આવશે, કયા બાજુમાં આવશે, કઈ રીતે આવશે, ખૂબ જ જરૂરી છે અસ્તર જોઈનિંગનું તે। તો એ પણ આવશે। અને ચોથો પાર્ટ આવશે કે આખું જોઈન્ટ કરવાનું કુશિયા સાથે કાપડાના બધા જ પાર્ટ, પેટ, પડખા, પછી જીપ, બાજુ, અને આ જે અલગથી પટ્ટી જે આ કાપડામાં છે, આપણે આ પટ્ટીવાળું કાપડું જે માપ લીધું છે એ જ કાપડું સીવવાનું છે, આ ટાઈપનું જ કાપડું સીવવાનું છે। અને આ જે થાંભલ્યું છે કઈ રીતે મૂકવી, દોરી, બધી જ વસ્તુ હું ડિટેલ્સમાં તમને સમજાવીશ। ખરેખર તમારે કાપડા જો ઘરે બેઠા શીખવા હોય તો એ મારી પ્લેલિસ્ટ છે, તમે જોઈ શકો છો। મારી સ્ટેપ બાય સ્ટેપ બધા જ વિડીયો આવશે। તો અત્યારે બીજો ભાગ છે તો સૌથી પહેલાં આપણા કાપડાનું માપ છે, તો આપણે એ જ માપે આપણા કાપડાનું માપે જ આપણું જે કુર્સી છે એનું કટિંગ કરવાનું છે। એના માટે આપણે પીસ લેવાનું રહેશે। તો ચાલો હવે આપણે લઈ લઈશું કુશિયાનું માપ। તો આ કાપડા જ માપે કરવાનું છે। તો પહેલાં જે આ કુશિયાને વચ્ચેની જે ધારી છે એ પકડવાની છે, અને જે સાઈડમાં આપણે પડખામાં જે દબાવ્યો છે આ ભાગ એ લેવાનું છે, આ રીતે લેવાનું છે। અને જે આપણું કુશિયાનું જે કાપડ છે, પીસ આપણે લેવી છે ને કુશિયા માટે પીસ, તો એને આ રીતે વાળવાનું છે, એક જ વાર વાળવાનું છે। અને આપણે એની પહોળાઈ જે રીતે મેં તમને કીધું, આ ધારીથી અહીં સુધી આ રીતે માપ લેવાનું છે। આ આપણી પહોળાઈ રહેશે। ધારી જે છે એ બંધ બાજુ રાખવાની છે, અને આ જે છે સિલાઈવાળું એ છેલ્લે રાખવાનું છે આ રીતે। તો આપણે હવે ચોકથી નિશાન કરી દઈશું આ રીતે। હવે આપણે લઈશું પહોળાઈ। તો સેમ એ જ રીતે આ જે પડખાની સાઈડ છે તો એને આ રીતે લઈશું। પડખાની સાઈડ જે કુશિયાનું જોઈન્ટ હોય છે ને આ રીતે લઈશું, અને આ રીતે એની લંબાઈ લઈશું। અહીંયા ઉપર 1 ઇંચ વધારે રાખશું, 1 આંગળીનું નિશાન કરી દઈશું, અને ત્યાં ચોકનું નિશાન કરી દઈશું। હવે અહીંયા આ રીતે ચોરસ બોક્સ કરી દઈશું। આ રીતે ચોરસ બોક્સ કરી દઈશું। હવે આપણે લઈશું ગળાનું નિશાન। તો ઘણા બહેનોનો કમેન્ટ આવે છે કે ગળાનું માપ કેટલું લેવાનું હોય છે, તો હું તમને શીખડાવી દઉં કે કાપડાના માપથી જ તમે ગળું કઈ રીતે લઈ શકો, કારણ કે બધા ગળાના માપ સેમ ના હોય। અલગ કાપડાના માપમાં અલગ અલગ રીતે ગળાના માપ આવે છે। થોડાક હેવી એટલે કે જાડા શરીરમાં માણસ હોય તો એનું થોડુંક વધારે રાખવાનું હોય, એથી પાતળા હોય, દુબળા હોય તો એનું પાછું ઓછું રાખવાનું આવે। તો તમે કાપડાથી જ માપ લઈ શકશો। એટલે હું તમને શીખડાવી દઉં। આ જે ઉપરનો ભાગ છે, જીભને પડખા સાથે જોઈન્ટ હોય છે આપણો, આ ગળા સાઈડનો ભાગ છે, આ ગળા સાઈડનો જે ભાગ છે આપણો આ રહ્યો, એ અહીંયા રાખવાનો છે ગળાનું માપ લેવા માટે। અહીંથી અહીં સુધી આપણે ગળાનું માપ લઈશું। અહીંયા સેજ દૂરથી, એટલે જ્યારે પલટે ત્યારે સિલાઈમાં વહી જાય। તો આ લઈ લીધું આપણે પહોળાઈ। હવે એની લંબાઈ કેટલી રાખવાની, તો આ જે છે વચ્ચેની ધારી, કુશિયાની વચ્ચેની ધારી, ગળાથી છેક આ જે નિશાન આવે છે ત્રાંસી છે એ ધારી અહીં રાખી દઈશું આ રીતે। અને અહીંયા એક નિશાન કરી દઈશું આ રીતે।
અને આ રીતે બે નિશાનને જોઈન્ટ કરી દઈશું ગોળ શેપ દઈને. આ રીતે ગોળ શેપ આપી દઈશું અને અહીંયા થોડુંક નિશાન કરી દઈશું આ રીતે. તો આ થઈ ગયું આપણું કુશિયાનું માપ લેવાઈ ગયું છે. હવે આપણે કટિંગ કરી દઈશું કુશિયાનું માપ. આપણું કુશિયાનું કટિંગ થઈ ગયું છે. એ કરીશું આપણે કુશિયાનું માપ લેવું. હવે સ્ટિચિંગ જોઈશું. તો સ્ટિચિંગ કઈ રીતે કરવાનું? તો પહેલાં તો દાંચ લેવાના. જે આ છે ખૂણો જે નીકળ્યો છે ત્યાં આ રીતે વાળી દેવાનું પીસ. બીજી સાઈડ પણ તે જ રીતે પીસ વાળી દેવાનું રહેશે. બંને સેન્ટરમાં લાવી દેવાના આ રીતે. આ જે ખૂણો છે ત્યાં અને અહીંયા એક આંગળી આ રીતે રાખી દેવાની અને એક નિશાન કરી દેવાનું આ રીતે. બીજું પણ એને આ રીતે કરી દેવાનું એટલે આમાં પણ નિશાન પડી જાય. આ રીતે બંને સેમ નિશાન આવી જશે અને આ રીતે ત્રાસ દઈ દેવાનો છે. અહીંયા પણ એક આંગળનો આ રીતે ત્રાસ દઈ દેવાનો છે. હવે અહીંયા સિલાઈ મારી દેવાની છે અને પછી આ જે વચ્ચેની ધારી હતી તેને મારી દેવાની છે. આપણા જે માપનું કાપડું હોય એમાં જે રીતે હોય એ જ રીતે કરવાનું આવે. આમાં જો અહીંયા દાંચ લીધો છે, એક દાંચ અહીંયા લીધો છે અને વચ્ચે ધારી લીધી છે. અમુક કાપડામાં એવું પણ હોય આ રીતે વચ્ચે દાંચ આવે છે, આ રીતે ધારી આવે છે વચ્ચેની સાઈડ. તો એ જો તમારા માપના કાપડામાં એ ધારી હોય તો ધારી પણ લઈ લેવાની આવે. તો મારે માપના કાપડામાં ધારી નથી, ફક્ત દાંચ અને વચ્ચેની સાઈડ ધારી છે તો હું એ રીતે લઈશ. ચાલો હવે આપણે દાંચ લઈ લઈએ. આ રીતે કુશિયાનું કટિંગ સ્ટિચિંગ થઈ ગયું છે. તો આ રીતે સેન્ટરમાં રાખીને બંને સાઈડ આ રીતે દાંચ લઈ લીધા હતા. આ રીતે બંને સાઈડ દાંચ લઈ લીધા હતા. તમે જોઈ શકો છો. અહીંયા એક આંગળ અને આ રીતે એક આંગળીને રાખીને સાઈડ દાંચ લઈ લીધા અને વચ્ચેની સાઈડ ધારી લઈ લીધી છે. આ રીતે આપણું કુશિયાનું કટિંગ છે અને સ્ટિચિંગ છે એ બંને થઈ ગયું છે. તો ઘણા કાપડામાં એ રીતનું હોય છે કે આ રીતે ધારી આવે છે વચ્ચેની સાઈડ. તો એ ધારી પણ લઈ લેવાની, આ રીતે લેવાની ધારી. અહીંથી વધુ રાખવાનું, પાછળ ઓછું ઓછું ઓછું, પછી માપે મીડિયમ, પછી ઓછું અને અહીંયા વધારે એ રીતે લેવાનું. જો એ પ્રકારના વચ્ચે ધારીવાળું કુશિયું હોય તો, નહીંતર આ રીતનું સિમ્પલ હોય તો આ રીતે લઈ લેવાનું. અને અવારનવાર આવા કાપડાના વિડીયો માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર ને કમેન્ટ કરી દેજો. અને હા, મારી પ્લેલિસ્ટમાં જઈને તમે ઘરે બેઠા કાપડા શીખી શકો છો ફ્રીમાં એ પણ. ચાલો મળીએ બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ.